અમારા બધાયના લોક લાડીલા એનો એવો પ્રેમ છે ઠેઠ ઉત્તર ગુજરાત અમારે ગમન ભુવાજીએ જે યાદી કરાવી દ્વારકાધીશની ભાઈ જિગ્નેશભાઈ પણ યાદી કરાવી ત્યારે મને લાધા બારોટની બે કડીઓ યાદ આવે દ્વારકા વાળાને સપાખરા ગીતમાં યાદ કરતા કેવો છે મારો ગોમતીના કાંઠે બેઠો ઈ સમુદ્ર હમ ગોમતીના નીરતા તો ગાડે રંગદાર ઘોર પ્રમાણુ ગંભીર કે પ્રમાણે નેતા પ્રભુ વાલી જોડી હોજો હડો રે કાહીરા પલ્લા પાથરાય મીર આય હડે સમુદ્ર હમ ગોમતીના નીરતા તો ગાડે રંગદાર ઘોર પ્રમાણુ ગંભીર કે પ્રમાણે નેતા પ્રભુ વાલી જોડી હોજો હડો રે કાહીરા પલ્લા પાથરાય મીર કોટ દ્વારકા ભવન જીઓ જીરા કોટા હજારી ધોબકા થાવ ધુબકા હમેશ મેડીયું હટારી હાથ માળકી હવેલી હોવે હુગે બાર ભાણ દેતી તો ગણો ઉજાસ બ્રહ્મ આરતી ઉતારે તાતો જાન રાજાને ને યાન ધણે નગારા ગાદે દ્વારકા ધામ જેની આરતી ઉતારવા ભગવાન બ્રહ્માજીને ગોમતીના કાંઠે આવવું પડે અને ભગવાન બ્રહ્માજી જેની આરતી ઉતારતા હોય દ્વારકા વાળો લાગે છે કેવો ગોમતીના કાંઠે બ્રહ્મા આરતી ઉતારતા તો જાનના ધણે ને યાન ધણે નગારા ગાદે દ્વારકા ધામ સમુદ્ર હમ ગોમતી રાની તાતો ગારે રંગદાર ઘોર પ્રમાણુ ગંભીર હાય ભાર કે બ્રહ્માંડ નેતા પ્રભુ વાલી જોડી હોજા હડે કાહીરા પલ્લા પાથરાય મીર સંતની સાનિધ્યમાં એની ઉજળી પરંપરાની વંદના કરવા મળ્યા હોય ત્યારે બધા કલાકારોએ હવની રીતે એમની વંદના કરી બાપાને મેં કીધું એમ આપણે દર્શન કરી તો મજા આવે અને આપણને કંઈક ને કંઈક વાઇબ્રેશનો મળે છે એટલે બાપાએ વાત કરી આ રીતે લગભગ આ પ્રોગ્રામ એવો હોય છે કોના પછી કોનો વારો ક્યારે આવે એનો વિડીયો પહેલા આવી ગયો હતો બાપુ આ બહુ સારું કહેવાય ઉપાધિ જ નહીં કાંઈ આવશે એ તો પાકું થયું બાકી આ ન આવે તો અમને મજા જ આવે તો પછી મને એમ થયું રાતે કાલે આમ ઘડીક નીંદર નહોતી આવતી અને પછી મેં કીધું માં સરસ્વતી કંઈક કરે તો ઘણીવાર ઈચ્છા તો હતી અને પછી એક ગીત લખ્યું બધાએ જેમ એક કડીમાં બાપાની વંદના કરી મેં લખીને પૂરું કર્યું પછી 11 વાગ્યાની આસપાસ મામાને કીધું ફોન કર્યો મેં કીધું એક ગીત બહુ સારું લખાણું અને મામો ભાણેજ બે હારે લલકારી એટલે રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમના આ પટાંગણમાં એક સંતના ખોળામાં